તારીખ 14/6/2026ના રાત્રિના 1:30 વાગ્યાની આસપાસ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઈલાબેન પ્રવીણભાઈ શાહ જેઓની ફરિયાદ જોતા આ તારીખના રોજ રાત્રિના એમની દીકરીની દીકરી જે દિયા કરીને છે, દિયા એમની સાથે રહેતી હતી. તે અગાઉ આજથી 2 વર્ષ પહેલાં આ કામના આરોપી જે છે વિવેક પ્રકાશભાઈ ગોસ્વામી, જે ભાલકા ગીર સોમનાથના છે, જેઓ 2 વર્ષ પહેલાં રાજકોટમાં રહેતા હતા અને મોબાઈલની દુકાનમાં કામ કરતા હતા. તે દરમિયાન આ કામના જે બેન ફરિયાદી છે, મરણ જનાર છે, એમની પૌત્રી, એમની બેની વચ્ચે પરિચય થયેલો. પરિચય થયા બાદ બંનેમાં પ્રેમ સંબંધ થયેલો. પ્રેમ સંબંધ થયા બાદ આ એની પૌત્રીની માતા તેમજ એમના નાના નાની એમને પ્રેમ સંબંધ એટલો બધો મંજૂર ના હોય. ત્યારબાદ આ એમની જે પૌત્રી દિયા અને જે આરોપી છે, જે લવ મેરેજ કરી અને હાલના આરોપી જે વિવેક ગોસ્વામી છે એ ભાલકા ખાતે દિયાને લઈ ગયો. ત્યારબાદ થોડા સમય પછી દિયાના માતા તેમજ તેના નાના, જે હાલ મરણ ગયેલ છે પ્રવીણભાઈ, જેઓ તેને ભાલકા ગામે જઈ અને તેઓને સમજાવટ કરી અને અમારી સાથે થોડા દિવસ રહેવા મોકલામ કરીને ત્યાંથી લઈ આવ્યા. ત્યારબાદ અહીંયા આવ્યા પછી વિવેક, જેમનો આરોપી છે વિવેક ગોસ્વામી, એના ફોન પર વાત કરવાનું બંધ કરી દીધું અને તેનો ફોન પણ બ્લોકમાં મૂકવામાં આવ્યો. જેથી વિવેકને એવું લાગ્યું કે અમને બેને છૂટા પાડી દેશે, અમારા બેના લગ્ન સંસાર નહીં ચાલવા દે. જેથી રૂબરૂ મળવા આવેલો આ તારીખના રોજ રાત્રે. ત્યારે રાત્રિને આવીને એમના નાનાના ઘરે ગયેલો, કારણ કે આ દિયા છે એમના નાનાના ઘરે મોટા ભાગે રહેતી હતી. નાનાના ઘરે જઈ અને દિયા ક્યાં છે એમ પૂછતા કીધું કે હાલ દિયા નથી, તારે શું કામ છે? જેથી બોલાચાલી થઈ. બોલાચાલીમાંથી ઝપાઝપી થતાં આ હાલના આરોપી જે વિવેક ગોસ્વામી છે તેઓને પોતાની પાસે છરો કાઢી અને તેની નાની જે હાલના ફરિયાદી ઈલાબેન અને મરણ જનાર પ્રવીણભાઈ શાહ બંનેને આડેધડ છારીના ઘા મારી, જેમાં પ્રવીણભાઈ છે જેમના નાના એમનું મૃત્યુ થયેલું છે અને ઈલાબેન ગંભીર રીતે ઘવાયેલા છે. જેઓની ફરિયાદ લઈ યુનિવર્સિટી પોલીસે ફરિયાદ લઈને તપાસ હાથ ધરી છે. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ યુનિવર્સિટી પીઆઈ જાતે આ ગુનાની તપાસ કરી રહ્યા છે. હાલ તપાસ ચાલી રહી છે, પણ 2 વર્ષ પહેલાં પરિચયમાં આવેલા ને ત્યારબાદ આ લોકો લવ મેરેજ કરી અને પછી ત્યાં ભાલકા ખાતે રહેવા ગયા. હવે હાલ આરોપીની ધરપકડ થઈ છે. આરોપીને અને ફરિયાદીના બધાના નિવેદન ચાલુ છે, જેથી વધુ ઘનિષ્ઠ પૂછપરછ તેમજ રિમાન્ડ પણ મેળવવામાં આવશે. રિમાન્ડ મેળવતી પૂરેપૂરી તપાસમાં જે પણ નીકળે તે તપાસ કરવામાં આવશે.